લેબેનોન પર ઇઝરાયલનો સૌથી મોટો હુમલો, 31 લોકોના મોત, 149થી વધુ ઘવાયા. બરાબર. આજકાલ એવી રીલો બહુ આવતી હશે કે ભાઈ તમે ઇન્ડિયામાં છો તો બહુ લક્કી છો. બરાબર. આ બધું PR કેમ્પેન બહુ જરૂરી છે ભાઈ. સાચી જ વાત છે ને. ઇન્ડિયામાં તો કેટલા લક્કી છે. મતલબ આટલું સાફ હવા પાણી. હમણાં કોઈક સ્કૂલ તૂટી ગઈ, બિચારા છોકરા મરી ગયા, પણ એ બધું નાનું મોટું તો થઈ રાખે. બહારના દેશો જેવું તો નહીં ને ભાઈ, આટલું બધું યુદ્ધ બુદ્ધ તો નહીં થતું ને. હે એટલે એવું ભાઈ તમારે એવું નહીં કહેવાનું. જો આ અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના નૂર ખાન બેઝ પર હુમલો, 35 સૈનિકોના મોત, જાનહાની. બોલો આ પાકિસ્તાન લડી રહ્યું છે, અહીંયા લડી રહ્યું. આપણા દેશમાં કેવી રીતે શાંતિ, એકદમ ચીલ મોડ પર છે. એટલે પેલી રીલો આવતી છે તમારે કે ભાઈ ઓહો ભારતમાં છે તો જો જલસા કરો, જો તમારે રાતે કહો બોમ્બ પડે નહીં પડતો, પણ અચાનક બિલ્ડિંગ પડી જાય ત્યાં તમારા ઘરની તો તકલીફ પડે તમારે. એમ તમારું છોકરું સ્કૂલે જતું હોય, સ્કૂલની દિવાલ પડી જાય, બરાબર. તમારું છોકરું તો એવી સ્કૂલમાં જતું બી નહીં હોય કદાચ, તો સરકારી સ્કૂલોમાં. તો સરકારી સ્કૂલમાં તો મજૂરના છોકરા જાય ને, તમારા છોકરા સારી સ્કૂલોમાં જાય. સારી સ્કૂલોમાં જવા શું થાય, ચપ્પા કાંડ થાય, બરાબર. તમારા છોકરાને કોઈક ચપ્પુ માર દે, ટાઈમે એમ્બ્યુલન્સ ના આવે, મરી જાય, એવું બી થાય. સારી સ્કૂલોમાં બી એવું થાય, બરાબર. એટલે ભારતમાં આ બધું નાની મોટી છપકલા થાય, બાકી આવું જો આવું મોટું યુદ્ધ થાય નહીં થતું. એટલે તમે એકદમ ખુશી મનાવો કે ભાઈ તમે ઇન્ડિયામાં છો.